શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. ભજન નંબર 234. આ ભજન છે ને પહેલી નજરે એવું લાગે કે કોઈ છોકરો પોતાના બાપાને કહે ને પોતાની માને કહે નિશાળે નહીં જવું, નાનો હોય તાર કહે ને નિશાળે નથી જવું મારે, એવું લાગે. પણ આ બહુ મોટી નિશાળની વાત છે. હા, કે વાત એવી છે કે આપણે ભગવાનની પાસે ઉપર હઈએ અને પછી આપણા કર્મના ફળ ભોગવવા માટે આપણને જ્યારે ધરતી પર ધકેલવામાં આવે ને સ્વર્ગમાંથી, ત્યારે સ્વર્ગના દેવો કહે છે કે અમને ના મોકલશો ને નીચે. આ નિશાળ એટલે આ ધરતી કર્મભૂમિ, એ ધરતીને નિશાળનું રૂપક આપ્યું છે અહીંયા બાપજીએ. નિશાળ એટલે ધરતી. કારણ શું? તો મહેતાજી મારે છે. મહેતાજી એટલે શું? વિધાતા. વિધાતા દરેકને એના કર્મના ફળ એવા બરાબર સન સનાઈને ચોંટાડે છે ને કે બેવડ વળી જાય માણસ. એટલે મહેતાજી એટલે કોણ? વિધાતા, જે દરેકને કરેલા કર્મો બરાબર એના ફળ ચખાડે છે ચમચમતા. અને એની સોટી છે કેવી? લાખો ને મોટી મોટી સોટી. એટલે કર્મનો કાયદો. એ કોઈને દયા રાખતો નથી. કર્મનો કાયદો એની સોટીઓ એવી છે, સારું કર્યું તો સારું ને ખોટું કર્યું તો ફટકા બંને પડે. એટલે કહે છે કંઈક સારી અને કંઈક તો સાવ ખોટી. સારા કર્મનું ફળ સારું ને ખોટા કર્મનું ફળ ખોટું. ફરતો નિહાળને મોટો કોટ. કોટ એટલે શું? આ સંસારમાંથી છૂટવું બહુ અઘરું છે, એ અર્થમાં કહે છે કે કોટ એટલો બધો અઘરો છે એનો ચારે બાજુએ. ફરતો નિહાળને મોટો કોટ. કર્મ ફળ ભોગવવા જ પડે પણ એ અર્થમાં કહેવાય. અને આમાંથી છૂટવું બહુ અઘરું છે. આ ધરતી ઉપરથી મરી ગયા એટલે પતિ નથી જતું. અને કરી મૂકે છોકરા દોટમ દોટ. છોકરાઓ દોડમ દોડ કરી મૂકે છે. એટલે શું? બધા જ માણસો સકામ કરવો કરવા માટે પડાપડી કરે છે, એ અર્થમાં. જીવોની સકામ કરવા માટેની દોડધામને અહીંયા છોકરાઓની દોડમ દોડી બતાવી. નિશાળની બહાર બધા દોડમ દોડી કરે છે છોકરાઓ. ભૂલ ભૂલામણી અને ઊંડી ખાડો. કર્મના સિદ્ધાંત બહુ ભૂલ ભૂલામણીવાળા છે, અટપટા. કયા કર્મનું ફળ કયું મળે સમજણ ના પડે. ઘણીવાર જોઈએ તો ધર્મીને ઘેર ધાડ અને અધર્મીને ઘેર ઘી કેળા, આવું દેખાતું હોય છે. એટલે કે છે ભૂલ ભૂલામણી, સમજણ ના પડે કર્મના ફળની જટિલતાઓ. તો અહીંયા ભૂલ ભૂલામણી છે નિશાળમાં. ભૂલ ભૂલામણી એટલે કર્મની જટિલતાઓ. કર્મનો માર્ગ બહુ જટિલ છે અને ભલા એમાં રામકૃષ્ણ સિવાય કોઈ માળ એમાં સક્સેસ ગયું નથી. તમે ગમે એટલા નિષ્કામ ભાવે કર્મ કરવા જાઓ તો એ સકામ કર્મો જ થાય. ફળનું આશા છોડીને કર્મ કરવા જાઓ તો એ ફળમાં આશા રહે જ. કરતાપણાનો ભાવ છોડવા જાઓ તો કરતાપણાનો ભાવ રહે જ. એટલે કર્મને અહીંયા કીધું ભૂલ ભૂલામણીવાળું છે આ કર્મ. ઊંડી ખાડો છે પાછી. એના ફળ ભોગવતા તો ગાભા નીકળી જાય. અને વચ્ચે કાંટાની વાડો. આ વાડ હોય, ખાડા હોય, ભૂલ ભૂલામણી હોય ને, એવું છે. આ કર્મનો માર્ગ બહુ દોહેલો છે. એ માર્ગે આજે કળિયુગમાં કોઈ જ ચાલી શકે એમ નથી. 90મો અધ્યાય જુઓ કે એટલું બધું કર્મની બધી વાતો લખી છે. આમ કરો ને તેમ કરો. 90 ને 91મો અધ્યાય ખાલી વાંચીએ ને તોય પરસેવો થઈ જાય. એ પ્રમાણે જીવવા જઈએ તો. એટલે એ માર્ગ છોડી જ દેવાનો પછી. એ બહુ પડવું જ નહીં એમાં. આપણે આ મંજીરા વગાડી ખાવાના, બસ એમાં હારામ હારું રામ રામ કરવાનું ને કથા સાંભળવાની, બીજું કંઈ કરવાનું નહીં. બાપજીએ પેલા શિવપ્રસાદ જોશીને કીધેલું ને એકવાર, શિવપ્રસાદ તમારી તબિયત હારી છે ને, લાવો તમને આ યોગ શીખવાડી દો. આ બધો અષ્ટાંગ યોગ કેવી રીતના કુંડલીની ઉપર ચડાવવાની તે બધું કહે છે. શિવપ્રસાદ કે જો બાપજી અમારો ખાવા પીવામાં સંયમ નહીં, આમ તો પાઠ પારાયણ કરીને ભવસાગરની પાર ઉતરી જઈશું કે છે. બાપજી હસી પડ્યા એ વખતે કે તે સાચી વાત કરી. અમે તો પાઠ પારાયણ કરીને ભવસાગરની પાર ઉતરી જઈશું, આવું કીધેલું. જે અનુભૂતિ યોગીઓને જંગલમાં અને ગુફામાં થાય ને, એ અનુભૂતિ આ પાઠ પારાયણ ને ભજનો કરનાર, જપ કરનારને અનુભૂતિ થવાની છે. થવાની છે ને થવાની જ છે. વર્ગે વર્ગે તે પાઠ અનેરા. વર્ગે વર્ગે એટલે દરેક નવા જન્મે, દરેક નવી યોનિઓમાં જુદું જુદું જીવન. એટલે કે દરેક વર્ગે વર્ગે પાઠ અનેરા. વર્ગ એટલે અહીંયા જુદી જુદી યોનિઓ અને જુદા જુદા જીવન. દરેક નવા જન્મમાં નવા નવા જાત જાતના બધું શીખવું પડશે. ગધેડા થઈએ તો ફૂંકતા શીખવું પડશે. ઘોડા થઈએ તો દોડતા શીખવું પડશે. મચ્છર થઈએ તો કાઢતા શીખવું પડશે. માણસ થઈએ તો લખતા વાંચતા શીખવું પડશે. સ્ત્રી થયા તો રસોઈ બનાવતા શીખવું પડશે. બધું જ શીખવું પડે. દરેક વર્ગે વર્ગે નવા પાઠ. એનો અર્થ આ થાય. ખ્યાલ આવ્યો ને? વર્ગે વર્ગે તે પાઠ અનેરા.
અને મારી મારી ઉતારે ખાલો. અને જો ના આવડ્યું તો સંસારમાં બધે જ ફટકા પડશે. બહુ ભણ્યા નહીં તો ફટકા પડશે. મચ્છરને કાઢતા ના આવડે તો ફટકા પડે. ગધેડાને ભૂખતા ના આવડે તો ફટકા પડે. સહન કરવું પડે ને. એ કહે છે મારી મારી ઉતારે ખાલો. એટલે દરેક નવા જન્મમાં નવી ચિંતાઓ, ઉપાધિઓ, ફરિયાદો, દુઃખો, આ બધું એનો અર્થ એવો. મારી મારી ઉતારે ખાલો રે. ઘડીએ ઘડીએ ઘંટ વગાડે. ઘંટ વગાડે એટલે સત્સંગ દ્વારા આપણને જગાડવાનો આ ભગવાન એ વખતે પ્રયત્ન કરે છે. પટાવાળો જે ઘંટ વગાડે ને દેખાય નહીં. ઘંટ વાગે ત્યારે બધા ક્લાસમાં હોય. એ રીતના ગુરુ મહારાજ ઘંટ વગાડે છે. આ વાંચો, અમલ કરો, આમ કરો, આમ કરો. આ ઘંટ વગાડ્યા હમણે છેલ્લા આજે 8 દિવસથી ઘંટ વગાડે છે. આજે 8મો દિવસ થયો, કાલે છેલ્લો. પછી ઘંટ વાગવાના બંધ થશે. ઘંટ વગાડે એટલે ગુરુ મહારાજ આપણને જગાડે છે. હવે તો જાગ, હવે તો સુધર. આ હું આ એકનું એક જીવન જીવવાનું દરેક વખતે. ઘડીએ ઘડીએ ઘંટ વગાડે અને પહેલો છેલ્લો ને છેલ્લો પહેલો કાઢે. જે સંસારમાં પહેલો એ ભક્તિમાં છેલ્લો, અને જે સંસારમાં છેલ્લો એ ભક્તિમાં પહેલો. બસ પહેલો તે છેલ્લો કાઢે ને છેલ્લો તે પહેલો કાઢે. જે સંસારમાં નિષ્ફળ જાય એ ભક્તિમાં સફળ, અને જે સંસારમાં સફળ એના બંગલા બન્યા જ કરે. એક હોય તો બીજો બનાવે, આ ગામમાં બીજા ગામમાં. છેલ્લો જાય ભક્તિના માર્ગે એનું મીંડું. એટલે કે છે પહેલો તો છેલ્લો ને છેલ્લો પહેલો કાઢે. બાપજી એક વખતે બોલે ને, આ સંસારમાં અમે નિષ્ફળ ગયા એટલે જંગલમાં આવીને બેઠા. આ ગોવિંદ કાકાને એકડો પડાવતી વખતે બાપજી આ બોલેલા. હા કે તો અહીંયા મીઠોળમાં એ વખતે એકડા પડાવતી વખતે પેલા ગોવિંદ 5 વર્ષના છોકરાએ કીધું ને બાપજીને, તમને એકડા નહીં આવડતા? ત્યારે બાપજી આ વાક્ય બોલેલા, ભાઈલા હું કહું તને વ્યવહારનો એકડો આવડ્યો નહીં ને એટલે બાહો થઈ ગયો. વ્યવહારનો એકડો આવડ્યો નહીં એટલે બાહો થવું પડ્યું. કેટલું ગંભીર વાક્ય છે આ. વ્યવહારનો એકડો આવડ્યો નહીં એટલે બાહા થવું પડ્યું. પહેલો તે છેલ્લો અને છેલ્લો તે પહેલો કાઢે. એ અર્થમાં છટક બારી છે એક જ. બહાર નીકળવું આ જન્મ મરણના ત્રાસમાંથી તો એક જ છટક બારી છે. અને એનું નામ શું? નિષ્કામ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. બસ આ એક જ તમને પાર ઉતારશે. બીજી કોઈ બારી નથી બહાર નીકળવું હોય તો આ નિશાળમાંથી. અને પામે પુણ્ય પનોતી જો ખૂટે. અને જે બહુ પુણ્યનો ઉદય થાય ત્યારે પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત થાય છે. બાકી બધા ભક્તિ તો બહુ કરે છે પણ સકામ ભક્તિ બસ આમ થાય ને એના માટે આમ કરું છું, આમ થાય એના માટે 52 પાઠ કરું. છોકરાને એડમિશન મળે એના માટે આમ કરું છું. છોકરા થાય એના માટે આમ કરું છું. છોકરાને ઘેર છોકરા થાય એના માટે આમ કરું છું, આમ કરું છું. બસ આ બધી ભક્તિ સકામ ભક્તિ. પણ એ ભક્તિનો ઢગલો થાય ત્યારે નિષ્કામ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત થાય. એક જ છટક બારી છે બસ. અને પછી પનોતી ખૂટે. જન્મ મરણની પનોતી વખતે ખૂટે. અને કહે છે દ્વારપાળ છે રંગ દયાળુ. દ્વારપાળ એટલે સદગુરુ, બહુ દયાળુ છે સદગુરુ. અને કૂંચી આપે અને તાળું ખોલે. કૂંચી આપશે, એ જાતે નહીં ખોલે તાળું, તને તાળું ખોલવા માટે ચાવી આપશે. આમ કર તો મુક્તિ મળશે. હાથ પકડીને કંઈ ભગવાનના ધામમાં નહીં લઈ બેહાડે. ગુરુ એટલે માર્ગદર્શક. આમ કરવાનું આપણે. અર્જુનને કીધું યુદ્ધ કર, હું તારા ઘોડાને ચલાવીશ, તારો રથ ચલાવીશ, તારા ઘોડાની ચાકરી કરીશ, પણ લડવાનું તારે. આ સદગુરુ. કરવાનું તારે, તને શીખવાડું ખરું, આમ કર બસ. પછી ના કરવું હોય તો તું જાણે ને તારું કામ જાણે. આ સદગુરુનું આ લક્ષણ છે. કૂંચી આપે, છૂટવું છે, છટકબારી આ જ છે, પ્રેમ લક્ષણા ભક્તિ. બતાવી દીધું. કરવી ના કરવી આપણા હાથની વાત. ચાવી આપી, તાળું ખોલવું હોય તો ખોલ, નહીં તો સંસારમાં ગરદા ખા. આવી સરસ નિશાળ છે. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે. નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે. એની સોટી છે લાખો મોટી મોટી રે. એની સોટી છે લાખો મોટી મોટી
મહેતાજી મારે નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે ઘડીએ ઘડીએ ઘંટ વગાડે રે 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 એ પેલો છેલ્લો છેલ્લો પહેલો કાઢે રે નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે છૂટા બારી છે એક જ કોટે રે છૂટા પારી છે એક જ કોટે એ પામે પુણ્ય પનોતી જો ખૂટે રે નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે દ્વારપાળ છે રંગ દયાળુ રે વાર પાળ છે રંગ દયાળુ રે ખુશી આપીને એ ખુશી આપીને ખોલે તાળું રે નહીં જાવું રે નિહાળે મહેતાજી મારે 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 હે દત્ત નારાયણ 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 દત્ત નારાયણ 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 શ્રીમન નારાયણ 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 દત્ત નારાયણ 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 રંગ રંગ નારાયણ 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 અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત